હેલો મિત્રો, આપણે આપણા ભાઈબંધના ખેતર ઉપર આવી ગયા છીએ ને આપણે આજે સૂકા લસણનો શાકનો પ્રોગ્રામ ખેતર ઉપર રાખેલો છે. મેહુલ છે અને મસાલા સૂકું લસણ ને બધું આવી ગયું છે. બીજા ભાઈબંધો બાકી એ હજુ આવે. જય ને જયદીપ આવી ગયા ને પાછળ આવા એ ખેતરનો માલિક આપણો ભાઈબંધ. એના ખેતર ઉપર આપણે પ્રોગ્રામ રાખવાનો હોય છે. સૂકા લસણની સબ્જી જાતે બનાવીને રોટલાને બધું ખાવાનું હોય તો ખૂબ જ મજા આવી જશે. સબ્જીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધા ભેગા થઈને હવે સૂકું લસણ બાફવા મેલ્યું હોય. આ તૈયારી કરે વાસણ ધોઈને બધું. બોર હ આપણો બોરની વ્યવસ્થા ને આ મેહુલભાઈ હ જે લસણ બાફવા મેળવાની તૈયારી કરે. આ બે તપેલું લીપણનું કામકાજ ચાલુ હ. બેની માટી મળતી નહીં. મળી ભાઈ મેહુલ? હા, ફોટા પાડવાની એ વ્યવસ્થા હ. માટીનું લેપણ કામકાજ છે. આપણે ફોટોશૂટ ચાલુ હોય ખેતર ઉપર. લેપણનું ચાલુ હોય કામકાજ. એમ હજુ હુકાવા મેળવું પડશે ને લાતો. ડુંગળી છે, ટામેટા અને ધાણા, સૂકું લસણ, આદુ ને મસાલા ને બીજું એક્સ્ટ્રા લસણ અને તેલ આવી ગયું હો. જેડી હળગાવાનું કામ કરે સારું. ચૂલો હળગાવાનું કામકાજ ચાલુ થઈ ગયું. હવે જબલા ને એવું ગોતવાની વ્યવસ્થા ચાલુ હોય. કેવું હોય ભાઈ ઉપર? ચકલી આવે ને ખાવા બધું બગાડે. તારું એઠું પછી બધું ઓલું થા. રોટલા ગોતવાની વ્યવસ્થા ચાલુ હતા. રોટલા બનાવતા આવડતા નહીં એટલે રોટલા બહારથી મંગાવીએ છીએ. સૂકા લસણનું શાક અહીંયા આપણે ખેતરમાં બનાવીશું. ડીશ ચો હલા મરચા સમારવાનું કામકાજ ચાલુ હે. જૈન મેહુલ મરચા સમાર. આ એક્સપર્ટ હે મરચા સમારવામાં. જય દેસાઈ. ઓર્ડર લેવામાં આવશે લગ્ન પ્રસંગમાં. આપણે તો બધી ફૂકા ઠોઠાય એટલે કે લાકડા ઉતારીએ. શું લેવા જઈએ ભાઈ આપણે? આવડું મોટું લો. દેખાવ પડતી. ટોમેટા સમારા મેહુલ ને જાય. તમે ઉભા રહો, ઉભા વ્લોગ બનાવો. બીજું કોઈ નહીં આવે. અને હવે એ બાકી છે. કોની? આ બે ભાઈની હગાઈ બાકી છે. ચારે ચારની હગાઈ બાકી છે.
લસણ બાફવાનું કામકાજ ચાલુ હે. મેહુલ અને જયલો લસણ બાફા. આ બ્લોગર આ ખાલી ઉભો ઉભો કે હે ભાઈ એ લેતો એલા તું જે લેવા જતો તું તો યાર કોણ જવું એ એક્ટિવિટી લાય લસણ બાફવાનું કામકાજ ચાલુ હે. બીજું કોઈ ભૂલતો હોય તો લેતા આવજે. હું નાખ્યું ભાઈ મેહુલ અંદર? મેહુલ અંદર હું નાખ્યું? આ ગોમતી ગ્લાસ છે. આ ચમચો મોટો લાવજે મોટો 3. આ પડી હળદર મીઠું ને લસણ નાખી દીધું. એટલી થોડી ચાલશે તો બીજે કીડી ડુંગળી સમારે હે એમ કે મને પાકું ફાવે. એ ભાઈ પેલી સમરવાની બનવાની ચાલુ હો ભાઈ. ભાઈ આપણો વ્લોગ નહીં આવે મોન્ટૂન મોય જોઈ લેજો. મોન્ટુ ભાઈ વ્લોગ બનાવી કરી આપણે તો કોમે લગાવી. ભાઈ લસણ ને કાઢીને જે લસણ બાફેલું હતું એ આપણે છૂટું કરી દીધું છે આ રીતે. અને બીજી બાજુ એક ગ્રેવી બનાવી દીધી છે. ગ્રેવી તૈયાર થાય છે પછી આ લસણ અંદર નાખવાનું રહેશે. બરાબર આવડતું જ નતું પણ આ વિડીયોમાં જોયું હોય એ રીતે બનાવીએ અને કેવું બનાવ હમણાં પછી કહીએ કેવો ટેસ્ટ અને કેવું રહ્યું. કેમ કે કોઈને આવડતું નતું પહેલી વખતનું બનાવ્યું હોય જોઈએ. હર્ષભાઈ તો એમને તો બહુ વાર ખાધું આપણે પહેલી વાર ખાઈશું. હર્ષભાઈ થોડું આવડે બનાવતા એટલે એ બનાવી જોઈએ કેવું બનાવતું નહીં. બરાબર તો આ બેસીએ એટલે તમને બતાવીએ કેવું કેવું નહીં. નજીક આવો ના પાડતો છું એ અંદર કરજે યાર. શું આઈ જાલે રેવા દે પણ હલકું તો તે નેટ બાર કાઢ્યો ડેટવા એવું થઈ રહ્યો કઈ નહીં રહ્યો. ગ્રેવી બની જાય છે. અને અમે આઈ ગયા રખડી બધું નાખી દો ને રોકી દે. હવે લસણ નાખીએ હવે. એક હાથથી ભાઈ ના પાણી મોય અંદર જાવ. તું કરજે લે પકડજો મોન્ટેજ ના પકડ 10 વટાઈ ગયું. વધેલા પાણી તો બળી જાય નોત દીજી. આમ નાખ નેચું કર. વધેલા પાણી બળી જાય. બરોબર સી સી લે આ ઓરિજિનલ લસણિયું મોન્ટે પરિવાર લહણ તો પડ્યું હારું બગડ્યું. અલ્યા બહુ થઈ ગયું લહણ. બગડેલું આવ્યું આ મોન્ટો આ જો અલા યાર ઓલું અંદર જાય હે એટલે મોડોતરી યાર એનો સ્વાદ આવશે મજબૂત મને એવું લાગે એના કારણે સ્વાદ પકડશે. અલા ફોટા પર આજો બગડ્યું નાખી દેવું છે. કોણ એટલે હાથ લાયા એટલે કોઈ ખાલી હોય છે પેલી ને પૈસા કેટલા વધ્યા? વ્યવસ્થિત ઢોકી હજુ મને ખબર જ મેં મેહુલો ગાળો ના દે તારું બિચારો. તો સુધે 30 રૂપિયા કીધા છે આટલા બધા લે. બોલે કેટલા વધ્યા ને? આ મેં ઓલા સીબુ ઠોકી પેલું મેહુલો હિસાબ આલી આવીએ પૈસાનો. સંજય આહુ બાળો કોઈ નથી હિસાબ નાખી દે તો બધા નાખી દેવું કરી હેડો કાલ તપેલો સોઈ દે કે તપેલા ધોવાના 100 રૂપિયા થાય જેડી એક્સપર્ટ હળગાવામાં આખી જિંદગી. એક એ આવું અરે ડુંગળી સમાર હેડ મોન્ટા આવે. શાક તૈયાર થઈ ગયું હે હવે નીચે ઉતારીએ. બળા જબરજસ્ત બળા જોઈ કાઢ લેજે લે. કાઢો કરી લો. જોઈ કો જેવો કલર પકડ્યો શાકે મજબૂત અલ્યા ભાઈ આ દાજી જા કાઢી લો આના ઓરિજિનલ લસણિયું. લબલ કર ઉપર ખાવાની વ્યવસ્થા પથરવાનું ચાલુ હોય બધું જ.
પણ આ ડુંગળી સમાર કો એમ ના એ તો બળે જી બળે રોટલા હારા એ આ એક ડીશ પકડો રોટલા આવી ગયા હા એટલે રો મેલ કહો પકડી દો પકડવા તૈયાર એટલે લૂસી દેવાનું લારૂમાંથી આ બધી જઈ જા એટલે હારી ઓલું લહણ આવશે પેલી થાળી ગ્લાસ ગ્લાસ બે શબ્દો ભાઈ લાવો આમ એન્જોય એવરી પેલું મેઠું ને એટલું કાઢો અંદર નાખવા અંદર ના એટલે સાસ મૂકવું હોય આ તો કાઢ બધું આ તો કરી લઈને બધું ડુંગળી કાપવાની છે અરે ના ના ડુંગળી ના હોય આ તો કહું આ બટર લસણ ને ડુંગળી જેટલા તું તો ઉપરથી નાખવાનું તો જેમ ખાવું બટર નાખી દીધું જેડી હલાવે છે બટર એ તો ઉપરથી લેવાનું ને જેને લેવું હોય પંગત જોમી છે મજબૂત ડુંગળી એ કાચી કાચી છે એટલે ખાવાની જેડી શાક હાલા બધાને આખા ડાકા લહણ આવશે રગડો નહીં બસ બસ લા ગરમ ગરમ ઓલું થા ભૂખ માર કે લે મારજે હું એ કદી કોઈ ફૂક મારવા આવી ફૂક નહીં મારી એક તો લો ગાઈસ કેવું કર્યું અને એમ કે મેહુલ ને હજુ કાચા પડે હા થોડું ઉપરથી નહીં થોડું હું વધારે લાઈ દે અંદર અંદર હુના ચિક્કો મિલે જીન મળાય આનું કેવું રેડી હા ખતરનાક બન્યું એમ ખાઈએ તો મોહળવું નહીં મોહળી લે ઉભો કે ભૂસના ખા ના કર ના બોલતા ઘરના